નમસ્કાર દર્શક મિત્રો, આજરોજ વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુક્લએ બોરસદ તાલુકાના ભાદરણ ગામે બિરાજેલા ભદ્રકાલુ માતાનું કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે પૂજન દર્શન કર્યું હતું। કહેવાય છે કે ભાદરણ એટલે ભદ્રપુર, જેનું અસલ નામ ભદ્રાપુર હતું, જ્યાં ભદ્રકાળીમાં છેલ્લા 700મી વધુ વર્ષથી બિરાજેત છે। જે મંદિરે આજરોજ કથાકાર શ્રી પૂજ્ય બાપુ પ્રફુલ્લભાઈ શુક્લ સાથે નરેશભાઈ રામાનંદી, આયુષ જાની, આદર્શ જાની ડેલાવાલા માતાજીના દર્શનના સહભાગી બન્યા હતા। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત, સંવાદદાતા નિરાલી પટેલ, પેટલાદ। બોરસદ તાલુકાના ભાદરણ ગામે બિરાજેલા ભદ્રકાલીમાં હાજરા હજુર છે અને એનું વિશેષ મહાત્મ્ય એ છે, આમ તો આપણા ગુજરાતમાં અમદાવાદમાં ભદ્રકાલી માં બિરાજે છે અને ભાદરણમાં ભદ્રકાલી માં બિરાજે છે, પણ ભાદરણમાં બિરાજેલા ભદ્રકાલી માનું મહાત્મ્ય વધારે છે, કારણ કે એકલા નથી, એની સાથે બગલામુખી માં બિરાજે છે। શત્રુઓના નાશ માટે, શત્રુઓને પરાસ્ત કરવા માટે સાક્ષાત દેવી બગલામુખી માં પિતાંબરા માતા છે। ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સદા નમસ્તુતે। અભિનવ સુરત ન્યૂઝના લાખો દર્શકોને ખાસ આગ્રહ છે કે એક વખત બોરસદની બાજુમાં ભાદરણની અંદર આવેલા ભદ્રકાલી માતાનું દર્શન કરો। કલિયુગમાં હાજરા હજુર અને સાક્ષાત